આજનો ટોપિક છે રીંગણ. આજે આપણે રીંગણ શું છે, રીંગણનો ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ, આ ઉપરાંત તેના કેટલાક પ્રકારો છે, તેમાં રહેલા પોષક તત્વો અને તેના શું ફાયદાઓ છે, આપણા આહારમાં રીંગણનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ અને કેવા લોકોએ રીંગણ ના ખાવા જોઈએ તેના વિશે જાણીશું. રીંગણ શું છે? રીંગણને બ્રિટિશમાં ઓક ગ્રીન, અમેરિકામાં એક પ્લાન્ટ અને દક્ષિણ એશિયામાં બ્રિંજલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો આકાર અંડાકાર અથવા તો વિસ્તરેલ હોય છે. આ ઉપરાંત તે પોતાની વિવિધતાના આધારે આકાર બદલે છે. તેનો સ્વાદ કાચો હોય ત્યારે થોડો કડવો અને રાંધેલો હોય ત્યારે ખૂબ જ મીઠો લાગે છે. રીંગણનો ઇતિહાસ શું છે? સૌપ્રથમ રીંગણનું ઉત્પાદન ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા દેશોમાં થતું હતું. ત્યાર પછી તેનો ફેલાવો દક્ષિણ આફ્રિકા, અમેરિકા, યુરોપ, ઇટલી અને ચાઇના જેવા દેશો પણ રીંગણનું ઉત્પાદન કરતા થયા. રીંગણના કેટલાક પ્રકારો છે. પહેલું સામાન્ય જાંબલી રીંગણ, જે ઊંડી જાંબલી, ચળકતી ત્વચા અને સોફ્ટ હોય છે. બીજું જાપાનીઝ રીંગણ, જે પાતળી અને વિસ્તરેલ હોય છે. આ ઉપરાંત તેની ત્વચા જાંબલી અથવા તો કાળી હોય છે. ત્રીજું ચાઇનીઝ રીંગણ, જે લાંબી અને પાતળી હોય છે. તેની ત્વચા લવેન્ડર અથવા તો થોડા પ્રમાણમાં જાંબલી હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ મીઠો હોય છે. ચોથું ભારતીય રીંગણ, જે નાનું, ગોળ, તેજસ્વી કલર જેવા કે જાંબલી, સફેદ અથવા તો લીલો. આ ઉપરાંત તેનો સ્વાદ થોડો કડવો હોય છે. પાંચમું થાઈ રીંગણ, જે નાનું, ગોળાકાર અને તેમાં લીલા અને સફેદ પટ્ટા હોય છે. તેનો સ્વાદ થોડો કડવો. છઠ્ઠું સફેદ રીંગણ, જેનો ત્વચા સફેદ અને અંડાકાર હોય છે. આ ઉપરાંત તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. સાતમું ઇટાલિયન રીંગણ, જે સામાન્ય જાંબલી રંગનું જ હોય છે, પરંતુ તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આઠમું રાઉન્ડ રીંગણ, જેની ત્વચા જાંબલી, ખૂબ જ મોટા અને ગોળાકાર હોય છે, જે ટમેટા જેવા દેખાય છે. નવમું આફ્રિકન રીંગણ, જેની ત્વચા પીળી અને લીલી હોય છે. તેનો આકાર ગોળ અને નાના હોય છે. દસમું લાલ અથવા નારંગી રંગના રીંગણ. આ પ્રકારના રીંગણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. રીંગણમાં કેવા પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો આવેલા હોય છે અને તેના શું ફાયદાઓ છે? રીંગણમાં વિટામિન સી, વિટામિન કે, વિટામિન B6 અને ફોલેટ સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગનીઝ આવેલા હોય છે. આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ, કોલોજેનિક એસિડ, નાસુલિન અને એન્થોકાઇનિન જેવા સંયોજનો જોવા મળે છે. રીંગણ ખાવાથી શું ફાયદાઓ થાય છે? પહેલું, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. રીંગણમાં નાસુલિન આવેલું હોય છે, જે એક એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચાના કોષોને થતા નુકસાનને અટકાવે છે. આ ઉપરાંત ક્લોરોજેનિક એસિડ બળતરાને ઘટાડે છે, સાથે ક્રોનિક રોગોના જોખમને ઓછું કરે છે. બીજું, હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે. રીંગણમાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે. આ ઉપરાંત પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ત્રીજું, પાચનમાં મદદ કરે છે. રીંગણમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન કરે છે. આ ઉપરાંત કબજિયાતને અટકાવે છે. આંતરડામાં રહેલા બેક્ટેરિયાને ખવડાવીને આંતરડાના સ્વાસ્થ્યને મદદ કરે છે. ચોથું, વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે. રીંગણમાં ઓછી કેલરી અને વધુ ફાઇબર આવેલા હોય છે, જે લાંબા સમય સુધી પેટને ભરી રાખવાનું કામ કરે છે. તેના કારણે ખૂબ જ ઉત્તમ આહાર છે. પાંચમું, મગજના સ્વાસ્થ્યને ટેકો આપે છે. રીંગણની ત્વચામાં રહેલું નાસુલિન મગજના કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવે છે. છઠ્ઠું, બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. રીંગણમાં રહેલા ફાઇબર અને પોલિફિનોલ પાચન અને સુગરના શોષણને ધીમું પાડે છે, જેના કારણે બ્લડ સુગર નિયંત્રિતમાં રહે છે. સાતમું, હાડકાના સ્વાસ્થ્યમાં ટેકો આપે છે. રીંગણમાં ઓછી માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન કે આવેલું હોય છે, જે હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદ કરે છે. આઠમું, કેન્સર નિવારણ. રીંગણમાં નાસુલિન અને ક્લોરોજેનિક એસિડ આવેલા હોય છે, જે મુક્ત રેડિકલને તટસ્થ કરે છે. આ ઉપરાંત કેન્સરના જોખમને ઘટાડે છે. નવમું, ત્વચા સ્વાસ્થ્ય. રીંગણમાં વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત ત્વચાના આરોગ્યને ટેકો આપે છે. આપણા આહારમાં રીંગણનો સમાવેશ કઈ રીતે કરી શકીએ? પહેલું, રીંગણને શેકીને. બીજું, બાબા ધનુષ, જેને શાકભાજી અથવા તો સેન્ડવિચમાં નાખીને. ત્રીજું, સલાડમાં અથવા તો ગાર્લિક બ્રેડ સાથે. ચોથું, જગાડવો ફ્રાઈઝ અથવા તો કરી, જેને ભાત અને નાન સાથે લેવામાં આવે છે. પાંચમું, ચિપ્સ બનાવીને. છઠ્ઠું, અથાણામાં. સાતમું, સૂપ અને સ્ટાર્ટરમાં. કેવા લોકોએ રીંગણ ના ખાવા જોઈએ? રીંગણ ખૂબ જ પૌષ્ટિક આહાર છે, જેમાં ઘણા પ્રકારના વિટામિન, ખનિજ તત્વો અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ અમુક પ્રકારની બીમારીઓ ધરાવતા લોકોને રીંગણ ખાવાથી ખૂબ આડઅસર થઈ શકે છે. પહેલું, રીંગણની એલર્જી અથવા તો સંવેદનશીલતા. જે લોકોને રીંગણ ખાવાથી સાંધામાં દુખાવો અને બળતરા, આ ઉપરાંત ત્વચા પર ખંજોળ અને પાચનમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો તેવા લોકોએ રીંગણ બંધ કરવા. બીજું, કિડનીમાં પથરી હોય તેવા લોકો. રીંગણમાં ઓક્ઝાઇટનું પ્રમાણ આવેલું હોય છે, જે કિડનીમાં પથરીની રચનામાં ફાળો આપે છે,
જેથી આવા લોકોએ રીંગણ કાં તો બંધ કરવા જોઈએ કાં તો નહિવત કરવું જોઈએ. ત્રીજું, પાચન સમસ્યા ધરાવતા લોકો. જો રીંગણ ખાવાથી ગેસ, પેટનું ફૂલવું અને પાચનમાં અવગણ થતી હોય તો તેવા લોકોએ રીંગણ નહિવત કરવા. ચોથું, આયર્નની ઉણપ ધરાવતા લોકો. રીંગણમાં નાસુનિન આવેલું હોય છે જે આયર્નના શોષણને ઘટાડે છે, જેના કારણે જે લોકોને આયર્ન ડેફિશિયન્સી હોય તેવા લોકોએ રીંગણ નહિવત પ્રમાણમાં ખાવા. આવી માહિતી જાણવા માટે અમારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરો, સાથે સબસ્ક્રાઇબ કરો.